अभी हम जा रहे हैं आरती दर्शन करवाती हूँ। हेलो एवरीवन, कैसे हो सब? मधुरन डॉटर में स्वागत है मेरे यूट्यूब चैनल। आई होप सब लोग अच्छे होंगे, स्वस्थ होंगे। देखो दोस्तों, थोड़ी बातचीत करनी है और हम सब खाना खा के बैठे। और हेलो, गुड मॉर्निंग, जोहार, जय आदिवासी। બધા કેમ છો? મજામાં? અને આજે બધાને શનિવાર છે એટલે હનુમાન દાદાના દર્શન કરાવીએ અને જઈએ મંદિરે, એટલે બધા દર્શન કરી લેજો. અને અમે પણ આવ્યા છે. બસ દેખો દોસ્તો, કેટલું મસ્ત મજાનું ત્યાં આવ્યા છે મંદિરે દર્શન કરવા. મસ્ત મજાનું તળાવ. દેખો દોસ્તો, વિડીયો તો જે મોબાઈલ છે, આ હાથ છે, એવી રીતે બનાવું છું. બાકી તો શું, અમે દર્શન થઈ ગયા, દર્શન કરીને પાછા જઈએ. પણ વિડીયોમાં મેં એક જ કમેન્ટ કોઈકની સારી સમજાયું હતું, એ નામ નહીં ખબર. થેન્ક યુ સો મચ કે મને સમજાયું. પણ મારી પાસે જેટલું છે એટલું જ થશે, કેમ કે આ હાથ છે, પછી મોબાઈલ તો આધાર હશે મારી પાસે, કેમ કે એટલી બધી કેપેસિટી નથી. અને હું સાચે એકલા જ હાથે કરું છું. અને મારી છોકરી છે એમનો પરિવાર, પણ એ નામ નથી અત્યારે લેવાનું. બસ હું જાતે કરું છું, એટલું જાણું છું. છોકરીને ભણાવવાનું, ટ્યુશન, હર કોઈ ચીજ વસ્તુમાં. હું કંઈ ગવર્મેન્ટ જોબ નથી મારી પાસે, એટલે આ યુટ્યુબ ચેનલ માટે એટલા માટે આવી સોશિયલ એમાં પ્લેટફોર્મ પર, કે બસ થોડી ઘણી મહેનત કરું. મેં બધાને જોયું કે આમાં પણ બધી બહુ હોય છે, પણ વિડીયો કોઈ મોબાઈલ પકડે ના, સાથ ના, સહકાર ના, કશું જ નહીં. એવી છે. જો તમે મારો વિડીયોને બધા સરસ રીતે લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરે તો બહુ સારું, સપોર્ટ કરે તો કશું ના જોવા મળે. આખું જંગલ એરિયો છે, આખું જંગલ છે. ખબર નહીં, હું બી પહેલી વાર જ રહેવાઈ છું. આવી રીતે છે અહીંયા આખું. કહેતા હશે આ કંઈ અહીં દર્શન કરવા આવી હતી, હનુમાન દાદાના જે શનિવાર છે ને, એટલે તમે આજે મારા વિડીયો સરસ રીતે જોઈને અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રીના રાઠવાનો છે. અને કહેશે કે સરસ તો કીધું એવું, ના સાથ ના સહકાર. આ હાથ છે, એક મારે નાનું બચ્ચું છે, બાળક બેટી છે, એને પકડવા કહો તો એ તો મસ્તી કરે ને મજાક કરે ને એવું છે. તો બસ તમે સપોર્ટ કરશો તો ક્યારેક, જેવી કે મને તો એટલું બધું આઈડિયા નથી આવતું, ખબર નહીં પડતી, પણ શીખું છું, ટ્રાય કરતી રહું છું. એકલી છું, પણ તમે સપોર્ટ કરશો એટલે અવશ્ય આગળ આવીશ. અને સારી કમેન્ટ કરવાની, નહીં સારું લાગે, નહીં સારું લાગતું તો જય સ્વામિનારાયણ. દેખો મંદિર જઈને આવી ગયા મંદિરે, અને હવે બનાવીશું રસોઈ. અને રસોઈ આજે શું બનાવીશું? થેપલા. તો તમે જરૂરથી જોજો થેપલા કેવી રીતે બનાવવું. ઓ ગોડ, ઘઉંનો લોટો નહીં? થેપલા તો શું બનાવું?
બટેકાવાળા થેપલા ના બને, બટેકાના તો આલુ પરોઠા. હા બે આજે તો નથી, નહીં મેળ પડે, છે જ નથી. લસણ આદુ નહીં નાખવાનું ને, ખાલી લસણ જ, મરચા તો નાખ્યા. આ દહીં છે એ વાપરી કાઢું, ગરદી ખુલ્લું છે. પેલું છાસો છે પણ હે હો સાથી એકલા મારું કામ થેપલા બનાવી દઈએ. શું આજે સ્કૂલમાં શું જમાડ્યા હતી? તું નહીં આવી એમ? તે ખાવું તું ને, હું કમ નહીં ખાવા રહી? તો ચમચી તો લેવા આવી જવાનું, એવું કઈ નહીં. થેપલા જાતે વણી કરું પછી શીખી કરું. હવે તો સાચી જ માપ નથી ગયો. જરી કે એને એકલાને મૂકી મમ્મી આ ફ્રીજ લેન પર હેરો ડોબો ઓલા લા અલે લે ઓય પાગલ છે કે ગાડી છે બે ભાગી રે કા ફાસી આવે લડાઈ અતિ સો તું બી જા ને બેટા. પણ અરે તને તો સ્કેલ અને પેન્સિલ જ જોઈએ, એનાથી વિશેષ બીજું કશું જ નહીં. હે તને તારી મમ્મી કેટલી બધી સ્કેલો લઈ આપેલી. કશું નહીં, થેપલા બનાવી દે. તું ભણે સામાન્ય જ્ઞાન વાત તારું. સામાન્ય જ્ઞાન પર્યાવરણ. હા તો બસ તો પર્યાવરણ જે તું અત્યારે નોલેજ નું કરતી હતી ને એ બધું તને બહુ આગળ જતા સારું કામ આવશે. તેરુની આ મામા મમ્મી ના નાના ભાઈ મમ્મી ના ચલો અમારા થેપલા મમ્મી, થઈ ગયા મમ્મી. અને એના રાઠવાના મમ્મી. વિડીયો ને બધા તમે મમ્મી આ છે મોબાઈલ અને આ ભાઈને છે હું બધું. કહેવાય? કોઈ પકડવા વાળું નથી, આમ મૂકી દેવાનું. બનાવી મોટા તમે શેર કરી દેજો.